નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. શાળાના ઓનલાઈન વિડીયો લેક્ચર્સમાં એક વખત ફરીથી આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે સાદા વર્તમાનકાળનો અભ્યાસ કર્યો. આજે આપણે જોઈશું સાદો ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. સાદા વર્તમાનકાળની અંદર આપણે એવું જોયેલું કે હાલમાં ચાલી રહેલી જે ઘટનાઓ હોય છે તેને દર્શાવવા માટે સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. તો તેવી જ રીતે મિત્રો સાદો ભૂતકાળ જે છે તો તેનો ઉપયોગ ક્યારે થશે? તો સાદો ભૂતકાળ ત્યારે પણ મેં તમને હાઇલાઇટ વાત કરી હતી કે આજ સુધી મતલબ કે આજની પહેલાં જે બનેલી ઘટના જે છે મતલબ કે પહેલાંની ઘટના, અત્યારની હાલની જે મોમેન્ટ જે છે, હાલની જે સેકન્ડ છે એની પહેલાં જે ઘટના બની હોય તે દર્શાવવા માટે ભૂતકાળનો ઉપયોગ થાય છે. બરાબર છે? જુઓ, સાદો ભૂતકાળ કે જેનો અર્થ શું થશે કે જે ક્રિયા કોઈ વીતી ગયેલા સમયે થઈ છે તેવી ક્રિયાઓને દર્શાવવા માટે જે કાળ વપરાય તેને સાદો ભૂતકાળ કહે છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો જેમ કે સમજો કોઈ સ્વાતંત્ર્ય સંગ્રામ છે, અથવા તો સમજો 15મી ઓગસ્ટ છે, 26મી જાન્યુઆરી છે, અથવા તો તમે કોઈ પણ એક પ્લેસ છે કે જે સ્થળની તમે મુલાકાત લીધી છે, મતલબ પાસ્ટની ભૂતકાળની અંદર કંઈ પણ ક્રિયા તમે કરી છે, કોઈ પણ સમય વિતાવ્યો છે તમે, તો તે શું થશે? તમારો ભૂતકાળ. બરાબર છે? હવે ડિફરન્સ શું છે વર્તમાનકાળ અને ભૂતકાળની અંદર? તો તે વાત કરીએ આપણે. તો વર્તમાનકાળની અંદર આપણે એવી વાત કરેલી કે તેમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાતું હતું. ખ્યાલ છે દરેકને? જ્યારે ભૂતકાળની અંદર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાશે. પહેલાં ઇંગ્લિશની પહેલાં ગુજરાતીમાં સમજો હું બેસું છું, બેસવું. બરાબર છે? બેસવું એ નોર્મલ વર્ક થઈ ગયો. પરંતુ બેઠા હતા, આપણે બેઠ્યા હતા, બેઠી હતી, બેઠો હતો, એ શું થઈ ગયું? હતો શબ્દ વાપર્યો છે તો એ શું થઈ ગયું? તમારું ભૂતકાળ. તો ઇંગ્લિશની અંદર જો એની વાત કરીએ તો બેસવું એટલે નોર્મલી શું થશે? સીટ. સીટ એટલે બેસવું. આપણે કહેતા હોઈએ સીટ ડાઉન. તો તેવી જ રીતે બેઠો હતો, તો સીટ જે છે, સીટ એનું ભૂતકાળનું ઇંગ્લિશમાં સ્પેલિંગ શું ચેન્જિંગ થાય છે? સેટ. શું થશે? સેટ. તેવી જ રીતે ગો એટલે જવું. વર્તમાનકાળની અંદર આપણે વાત કરેલી. તો ગોનું ભૂતકાળ શું થશે? વેન્ટ. શું થશે? વેન્ટ એટલે કે ગયા હતા. એટલે ડિફિકલ્ટ વસ્તુ અહીં માત્ર એટલી જ છે કે જે વર્ડ જે છે, વર્બ્સ જે છે, ક્રિયાપદ આપણે લાસ્ટ ટાઈમ વાત કરેલી, તો કયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કેવું થાય છે તે આપ સર્વોને ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે? ચાલો હવે આગળ વાત કરીએ. કઈ રીતે આપણને ખ્યાલ આવશે કે સાદો ભૂતકાળ છે? તો આ જે વર્ડ્સ જે છે, આ જે શબ્દો મેં તમને આપ્યા છે, આ શબ્દો પરથી આપણને ખ્યાલ આવશે કે આ સેન્ટેન્સ જે છે તે ભૂતકાળનું છે. જેવી રીતે યસ્ટરડે એટલે કે ગઈકાલની કશીક વાત કરેલી છે કે સમજો ગઈકાલે અમે સુરત ગયા હતા, ગઈકાલે અમે વડોદરા ગયા હતા. બરાબર છે? લાસ્ટ વીક એટલે કે ગયા અઠવાડિયે, કે સમજો ગયા અઠવાડિયે અમે સાપુતારા ગયા હતા. લાસ્ટ મંથ ગયા મહિને અમે પિકનિક પર ગયા હતા. લાસ્ટ યર ગયા વર્ષે અમે અમેરિકા ગયા હતા. બરાબર છે? વન્સ એટલે કે એક વખત અમે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. પછી છે અગો એટલે પહેલાં, એટલે કે પહેલાં અમે સ્કૂલે જતા હતા. બરાબર છે? પછી વેન કે જ્યારે અમે જતા હતા, જ્યારે અમે ખાતા હતા, જ્યારે અમે સ્કૂલ પર ભણવા જતા હતા. બરાબર છે? ત્યાર પછી છે બિફોર એટલે કે પહેલાં, કે પહેલાં અમે આવું કરતા હતા, પહેલાં અમે આ રીતે જમતા હતા, આ રીતે જતા હતા. બરાબર છે? તે બધા વર્ડ્સ શેના થશે? ભૂતકાળના. અથવા તો પાસ્ટ ઇવેન્ટ. પાસ્ટ એટલે પહેલાંની, ઇવેન્ટ એટલે કોઈ પણ ઘટના અથવા પ્રસંગ. ઇન્સિડન્ટ એટલે પણ કોઈ પણ ઘટના અથવા પ્રસંગ કે જે ભૂતકાળમાં બનેલી છે. બરાબર છે? તો એ શું થશે? તમારો ભૂતકાળ. ચાલો હવે વાક્ય રચના તરફ આપણે આગળ વધીએ. તો વાક્ય રચનાની વાત કરીએ તો એનું જે વિધાન વાક્ય જે છે એમાં સૌપ્રથમ કર્તા આવશે. હવે કર્તા એટલે આ, વી, યુ, ધે કે બહુવચન હશે, હી હશે, શી હશે, ઈટ હશે, અથવા તો કોઈ પર્સનનું નામ હશે, જેની મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર વાત કરેલી. હવે સાથે કોણ આવશે? કર્તાની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ તો આવવાનું નથી. કયું રૂપ આવશે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, જેને શું કહેવાય છે? V2. શું કહેવાય છે? V2 એટલે કે ભૂતકાળનું રૂપ. ત્યાર પછી કર્મ આવશે. કર્મ કોને કહેવાશે એ પણ મેં તમને સાદા વર્તમાન કાળમાં સમજાવ્યું હતું. લાસ્ટમાં અધર વર્ડ્સ, અન્ય શબ્દ. જુઓ, એક્ઝામ્પલ પણ આપ્યા છે. સમજો એક ગુજરાતી સેન્ટેન્સ લઈને આપણે આગળ વધીએ. અમે ગઈકાલે મંદિરે ગયા હતા. શું છે? અમે ગઈકાલે. ચલો ભૂતકાળની વાત થઈ છે. કર્તા કોણ છે? અમે એટલે વી. ગયા હતા મતલબ કે જવું એટલે ગો, અને ગોનું ભૂતકાળ શું થાય છે? વેન્ટ. તો વી વેન્ટ ટુ ધ મંદિર એટલે ટેમ્પલ યસ્ટરડે.
બરાબર છે, ખ્યાલ આવી ગયો દરેકને? ચલો સેકન્ડ જુઓ, હું ગયા રવિવારે ક્રિકેટ રમ્યો હતો. બરાબર છે, તો હું એટલે કરતા થશે આઈ. રમવું, રમવું એટલે શું થાય છે? મૂળરૂપ પ્લે. શું થાય છે? પ્લે. તો પ્લેનું ભૂતકાળ શું થશે? પ્લેડ. પાછળ ઈડી લાગશે. જો ભૂતકાળ કરતી વખતે ઓલમોસ્ટ જે વર્ડ્સ જે છે તેનું લગભગ તમે બધાની પાછળ ઈડી લગાડશો એટલે તે તેનું ભૂતકાળનું રૂપ બની જશે. પરંતુ અમુક જે છે તે અનિયમિત શબ્દો છે, જેવી રીતે ગો. તો ગોનું ભૂતકાળ શું થયું છે? વેન્ટ. બરાબર છે, તો આઈ પ્લેડ ક્રિકેટ લાસ્ટ સન્ડે. ચાલો થર્ડ છે તમારું, ઘણા સમય પહેલા લોકો ગુફાઓમાં રહેતા હતા. બરાબર છે, તો ઘણા સમય પહેલાની વાત છે તો લોંગ લોંગ અગો, ઘણા સમય પહેલા. અગો એટલે પણ પહેલા થશે. આપણા જે વર્ડ્સ જે છે તેના લિસ્ટમાં એ શબ્દ નહીં હતો. અગો એટલે શું થશે? પહેલા. બરાબર છે, લોંગ લોંગ અગો. લોકો એટલે પીપલ. ચાલો રહેતા, રહેવું એટલે લીવ થશે. રહેવું એટલે લીવ. બરાબર છે, રહેવું એટલે શું થશે? લીવ. લીવ એટલે રહેવું, જેનું ભૂતકાળ શું થાય છે? પાછળ ડી લાગશે. તો લોંગ લોંગ અગો પીપલ લીવ્ડ ઇન કેવ્સ. કેવ્સ એટલે ગુફાઓ. બરાબર છે. ફોર્થ જુઓ, તેણે ગયા અઠવાડિયે ટીવી જોઈ હતી. બરાબર છે, તેણે એટલે હી. જોવી, જોવું એટલે શું થાય છે? વોચ. મેઇન વર્ક શું થશે? વોચ. વોચ એટલે જોવું, જેનું ભૂતકાળ શું થશે? પાછળ ઈડી લાગશે. હી વોચ ટીવી લાસ્ટ વીક. ગયા વીકમાં તેમણે ટીવી જોઈ હતી. લાસ્ટ સેન્ટેન્સ જુઓ, મેં મારું કાર્ય પૂર્ણ કર્યું અને મારા મિત્રો સાથે રમવા ગયો. બરાબર છે, તો મેં એટલે કે મારા વિશે વાત થઈ છે, તો આઈ. પૂર્ણ કર્યું, પૂર્ણ કરવું એટલે ફિનિશ્ડ. ફિનિશ એટલે પૂર્ણ કરવું, પાછળ ઈડી લાગી જશે, ભૂતકાળ છે એટલે. માય વર્ક, મેં મારું કાર્ય પૂર્ણ કર્યું છે. એન્ડ ગયો, જુઓ મારા મિત્ર સાથે રમવા ગયો. ગયો એટલે શું થશે? જવું. જવું તેનું ભૂતકાળ શું થશે? વેન્ટ. એન્ડ વેન્ટ ટુ પ્લે વિથ માય ફ્રેન્ડ્સ. પ્લે એટલે રમવું, રમવા માટે ગયો. ખ્યાલ આવ્યો દરેકને? ચલો આ શું થઈ ગયું? આપણું વિધાન વાક્ય થઈ ગયું, નોર્મલ સેન્ટેન્સ. હવે આપણે વાત કરીશું નકાર વાક્યની. હવે મિત્રો યાદ કરો, વર્તમાન કાળની અંદર નકાર અને પ્રશ્નાર્થ માટે ડુ કે ડઝ હતું. બરાબર છે, શું હતું? ડુ અને ડઝ. તો ભૂતકાળની અંદર કયો વર્ડ આવશે? ડીડ. કોણ આવશે? ડીડ. બરાબર છે, ચલો સેન્ટેન્સ બાકી બધું સેમ રહેશે, માત્ર ડીડ નોટ એડ થશે. અને એક બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, વિધાન વાક્યની અંદર આપણે V2 યુઝ કરતા હતા. બરાબર છે, શું યુઝ કરતા હતા? V2 એટલે કે ભૂતકાળનું રૂપ. જ્યારે પણ ડીડ આવશે, ડીડ, ત્યારે આપણે V1 એટલે કે જે નોર્મલ વર્બ જે છે, મૂળ ક્રિયાપદ જે છે તેનો જ આપણે ઉપયોગ કરીશું. યાદ રાખો, મેં તમને વર્તમાન કાળમાં પણ કહ્યું હતું કે જ્યારે પણ ડુ અને ડઝનો તમે ઉપયોગ કરો છો ત્યારે પણ આપણે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ કે એવું કંઈ જ નહોતા લગાડતા, માત્ર ને માત્ર શું લખતા હતા? મૂળરૂપ. બરાબર છે, તો તેવી જ રીતે ડીડ સાથે પણ શું લાગશે? મૂળરૂપ. ઓકે, ચલો એક્ઝામ્પલ જુઓ. ફર્સ્ટ, તે ગઈકાલે ગૃહ કાર્ય નહોતો લાવ્યો. તો તે એટલે હી. ડીડ નોટ. લાવવું એટલે શું થશે? બ્રિંગ. મૂળરૂપ જ આવશે. ડીડ નોટ બ્રિંગ હિઝ હોમવર્ક યસ્ટરડે. ઓકે, ચલો સેકન્ડ જુઓ. અમે બજારમાંથી કંઈ પણ ખરીદ્યું ન હતું. તો અમે એટલે શું થશે? વી. ડીડ નોટ. ખરીદવું એટલે શું થશે? બાય. વી ડીડ નોટ બાય એનીથિંગ ફ્રોમ ધી માર્કેટ. અમે માર્કેટમાંથી કંઈ જ ખરીદ્યું ન હતું. થર્ડ સેન્ટેન્સ જુઓ. મયુરે ગઈ પરીક્ષામાં સારા ગુણ મેળવ્યા ન હતા. તો મયુર ડીડ નોટ. મેળવવું એટલે શું થશે? ગેટ. મયુર ડીડ નોટ ગેટ ગુડ માર્ક્સ ઇન હિઝ લાસ્ટ એક્ઝામ. ફોર્થ જુઓ. હું ગયા વર્ષે પ્રવાસે નહોતો ગયો. તો આઈ ડીડ નોટ. જવું એટલે શું થશે? ગો. આઈ ડીડ નોટ ગો ટુ પિકનિક લાસ્ટ યર. એન્ડ ફિફ્થ સેન્ટેન્સ જુઓ. તેણીએ ગઈ દિવાળી ઉજવી ન હતી. તો શી ડીડ નોટ. ઉજવવું એટલે સેલિબ્રેટ ધ લાસ્ટ દિવાળી. બરાબર છે. હવે આપણને પ્રશ્ન એવો થશે કે એક્ઝામમાં કઈ રીતે પૂછાશે. તો એક્ઝામમાં જે રીતે પૂછાવાનું છે એ પેટર્ન પણ જોઈ લો. ઓકે, ચલો આ શું થઈ ગયું? હા, પહેલાં પ્રશ્નાર્થ વાક્ય જોઈ લો, પછી આપણે એક્ઝામ રિલેટેડ એક્સરસાઇઝ પણ જોઈશું. હવે પ્રશ્નાર્થ વાક્યની અંદર વાત કરીએ, કંઈ જ ચેન્જિંગ નથી. V1 જ આવશે, એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. ચેન્જિંગ માત્ર એટલું છે કે ડીડ આગળ આવી જશે. ઓકે, જુઓ. શું તમે ગઈકાલે અહીં આવ્યા હતા? તો શું સ્ટાર્ટિંગ ક્યાંથી થશે? ડીડથી. ઓકે, શું તમે એટલે યુ. મૂળ રૂપ જ આવશે. કમ હિયર યસ્ટરડે. શું તમે ગઈકાલે અહીં આવ્યા હતા? શું એણે ગઈ વખતે દાખલો ઉકેલ્યો હતો? તો શું ડીડ હી. ઉકેલવો, દાખલો સોલ્વ કરવો આપણે કહીએ ને, એટલે સોલ્વ. ડીડ હી સોલ્વ ધ સમ લાસ્ટ ટાઈમ. સમ એટલે દાખલો, સરવાળો એવું પણ આપણે કહી શકીએ. પછી WH વડે ક્વેશ્ચન કઈ રીતે પૂછી શકીએ એ પણ જુઓ. ખાસ કરીને 8મા ધોરણની અંદર આ વસ્તુ આવે છે.
WH વર્ડ પહેલાં આવી જશે. પહેલાં એક્ઝામ્પલ જોઈને વાત કરો. તમે તમારા મિત્રને છેલ્લે ક્યારે મળ્યા હતા? તો ક્યારે એટલે શું થશે? વેન. પછી આપણે સેમ્પલ જે રીતે લખીએ છીએ રીતે, વેન ડીડ યુ મીટ યોર ફ્રેન્ડ લાસ્ટ ટાઈમ? લાસ્ટ ટાઈમ તમે તમારા મિત્રને ક્યારે મળ્યા હતા? ઓકે. તમે મારા જન્મદિવસની પાર્ટીમાં કેમ નહોતા આવ્યા? કેમ એટલે વાય ડીડ યુ નોટ કમ ઓન માય બર્થડે પાર્ટી? શા માટે નહોતા આવ્યા? હવે એક્ઝામ રિલેટેડ જો વાત કરીએ તો તમારે એટલું જ યાદ રાખવાનું છે કે જ્યારે ભૂતકાળ આવશે, જુઓ, આવ્યા હતા, ઉકેલ્યો હતો, મળ્યા હતા શબ્દ જે છે જે ભૂતકાળને આપણને વાત કરે છે, ભૂતકાળ રિલેટેડ વાત થશે ત્યારે હંમેશા ડીડ આવશે. શું આવશે? ડીડ. અને ડીડ સાથે હંમેશા ક્રિયાપદનું ભૂતકાળ આવશે. ઓકે, આટલી જ વસ્તુ આપણે યાદ રાખવાની છે. હવે એક્ઝામ રિલેટેડ એક્સરસાઇઝની વાત કરીએ. ચલો, આ તમારી વસ્તુ થઈ ગઈ એક્સરસાઇઝ. એક્ઝામમાં જે વસ્તુ જે રીતે પૂછાય છે તે રીતે. ઓકે, ચલો, ફર્સ્ટ છે વી બ્લેન્ક સંસ્કૃત યસ્ટરડે. યસ્ટરડે શબ્દ આવ્યો છે, એનો અર્થ શું થશે? ભૂતકાળ છે. તો વી, હવે અહીં આ નકાર વાક્ય તો છે નહીં, એટલે હંમેશા શેનું રૂપ આવશે? V2 આવશે, ભૂતકાળનું રૂપ. તો લર્નનું ભૂતકાળનું રૂપ લર્ન્ટ, એટલે કે શીખવાયું હતું. વી લર્ન્ટ સંસ્કૃત યસ્ટરડે, અમે ગઈકાલે સંસ્કૃત શીખવાડ્યું હતું. ઓકે. માય બ્રધર blank me a letter, my brother blank me a letter last week. જુઓ, લાસ્ટ વીક એટલે કયો કાળ થશે? ભૂતકાળ થશે. તો રાઈટ જે છે તેનું ભૂતકાળનું રૂપ લખવું પડશે. ઓકે, પછી એ તો ઠીક છે. છઠ્ઠું વાક્ય જુઓ, she blank not blank to America last year. ગયા વર્ષે, હવે ગયા વર્ષની વાત છે એટલે ભૂતકાળ છે. ઓકે, અને નકાર વાક્ય છે, તો નકાર વાક્ય હોય, ભૂતકાળ હોય તો આગળ શું લાગશે કરતા પછી? ડીડ. અને ડીડ આવે તો ક્રિયાપદનું હંમેશા કયું રૂપ આવે? મૂળ રૂપ. એટલે જે છે તે બેઠે બેઠું મૂકી દેવાનું. એટલે શું આવશે? ફર્સ્ટમાં ડીડ, અહીંયા ડીડ આવશે, અને અહીં શું આવશે? ટ્રાવેલનું ટ્રાવેલ. ખ્યાલ આવ્યો દરેકને? તેવી જ રીતે 7થમાં પણ એ થશે. માયા બ્લેન્ક નોટ બ્લેન્ક કાયા ઇન હર વર્ક. તો નોટ નકાર વાક્ય છે એટલે શું થશે? ડીડ. અને અહીં શું આવી જશે? હેલ્પનું હેલ્પ. ઓકે, પછી વેનથી પ્રશ્ન પૂછ્યો છે. ચલો, પ્રશ્નાર્થ વાક્ય છે એટલે અહીં શું લાગી જશે? ડીડ. અને અહીં શું લાગી જશે? ડિસ્કવર. સેમ, એનું એ જ વર્ડ લાગી જશે. આ પણ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આગળ ડીડ લાગી જશે, અહીં ગોનું ગો. ઓકે, અહીં શું થશે? સિમ્પલ વાક્ય છે એટલે અહીં ભૂતકાળનું રૂપ લખવું પડશે. ખ્યાલ આવ્યો દરેકને? આ શું થઈ ગઈ? તમારી એક્સરસાઇઝ. આ રીતે એક્ઝામની અંદર પૂછાય છે, તો આની તમારે હોમવર્કની અંદર પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, અને તમારી ઇંગ્લિશની જ ગ્રામરની કોઈ નોટ અલગ બનાવવાની નથી. ઇંગ્લિશની જ જે નોટબુક છે તેની અંદર જ સાદો ભૂતકાળ એવું ટાઇટલ મારવાનું છે, હેડિંગ મારવાનું છે. અને જેટલી પણ વાત થઈ છે આપણી, કઈ વાત થઈ છે? સૌપ્રથમ કે તેનો અર્થ અને સમજૂતી જે છે આ તમારે લખી દેવાનું છે. પછી એમની ઓળખવાચક શબ્દો લખી દેવાના છે. પછી વાક્ય રચનાઓ અને ક્રિયાપદ, આ એક્ઝામ્પલ લખી દેવાના છે. સાથે સાથે આ વાક્ય રચના પણ લખી દેવાની છે. બરાબર છે? એક્ઝામ્પલ પણ, ગુજરાતી સેન્ટેન્સ પણ સાથે લખજો જેથી કરીને રીડિંગ વખતે ખ્યાલ આવે. નકાર વાક્યો પણ લખવાના છે, પ્રશ્નાર્થ પણ લખી દેવાના છે, અને આ એક્સરસાઇઝ પણ લખવાની છે. જાતે તમે લોકો પ્રેક્ટિસ કરી લો. પછી તમારે આ પેજ લાસ્ટ વાળું જોવાનું છે જેમાં સાઇટમાં તેમના આન્સર આપ્યા છે. બરાબર છે? એ તમારે પછી કન્ફર્મ કરવાના છે. એ પહેલાં જાતે આપ સર્વોએ પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, ખ્યાલ આવ્યો દરેકને? આજના લેક્ચરમાં આટલું જ. આના પછીના લેક્ચરમાં આપણે સાદો ભવિષ્યકાળ વિશે